ફરિયાદો ઘરમાં હસબન્ડને કરી હોય. એટલે હજી તો એ બેસે ને, એ વાઈફ કહીને પેલા હસબન્ડ કે લે હવે તારે જે કહેવાનું કહી દે સાહેબને, બધું કહી દે છે. અને પછી મારે એમને અટકાવવા પડે. અહીંથી એમની ફરિયાદો શરૂ થાય. આંખોમાં બળતરા થાય છે, માથું દુખે છે, એસિડિટી થાય છે, ઊંધો ગેસ ચડે છે, અને એટલી બધી વેગ કમ્પ્લેન્સ હોય. પણ એમની કમ્પ્લેન્સ પૂરી થાય ત્યારે મને ખ્યાલ આવી જાય કે આ પેશન્ટને ઓબ્વિયસલી આપણે ઇન્વેસ્ટિગેશન પણ કરીએ, પણ યુઝ્યુઅલી કે અમને સમથિંગ ઇઝ રોંગ વિથ ધ મેન્ટલ હેલ્થ. એનું કારણ એ છે કે જ્યારે કોઈ તમને પોતાની વાત કહેતી વખતે આંખમાં આંસુ સાથે કહેતું હોય, સમથિંગ ઇઝ રોંગ. બિકોઝ કોલિકનું પેશન્ટ આવે, યુરેટ્રિક સ્ટોન હોય, ગમે એટલું પેઇન થતું હોય, પેશન્ટ ડઝન્ટ ક્રાય. દુખાવો થાય છે એને, પણ રડતું નથી. મારી સામે બેઠેલી વ્યક્તિ એની તકલીફ કહેતી વખતે ધ્રુસકે ધ્રુસકે રડી પડે, સમથિંગ ઇઝ રોંગ. કારણ કે પીડા અને દુઃખ બે અલગ વસ્તુ છે. તો જ્યારે તમારે ઓલું કહેવાય છે ને કે જ્યારે તમે તમારો ભૂતકાળ આંખમાં આંસુ વિના કહી શકો, ત્યારે એવું કહી શકાય કે યુ હેવ હીલ્ડ ફ્રોમ યોર પાસ્ટ. તમારા જૂના જખમ રૂજાઈ ગયા છે. તો એવું ઘણું બધું પીડા આપતું હોય છે આપણને. અને એને દેટ ઇઝ કન્વર્ઝન ડિસઓર્ડર કે સાયકોસોમેટિક, કે તમારી જે માનસિક તકલીફો છે શારીરિક સ્વરૂપમાં બહાર આવે છે. કે મને અહીંયા દુખે છે ને અહીંયા દુખે છે ને મને સારું કમ્પ્લેન બોક્સ એટલી બધી ફરિયાદો હોય. પણ અમે એમને કહીએ કે તમે સાયકેટ્રિસ્ટ પાસે જાઓ, યુ ટેક ઓનલી વન સિંગલ પિલ એન્ડ યુ વિલ બી ઓકે. તમારી બધી તકલીફો મટી જશે. સો તમારી મેન્ટલ જે ઇશ્યુઝ છે એ ચેનલાઇઝ થઈને શારીરિક સ્વરૂપમાં બહાર આવતા હોય છે. દેટ ઇઝ વન. બીજું જે કેપીએ કીધું કે વિશિંગ ડેથ, આ બહુ મહત્વનું છે. કે તમને સુસાઇડલ થોટ્સ નથી આવતા, પણ ઇફ યુ આર વિશિંગ ડેથ, મારો એક્સિડન્ટ થઈ જાય તો સારું, મને ભગવાન ઉપાડી લે તો સારું, સો દેટ ઇઝ ઓલ્સો અ સાઇન ઓફ ડિપ્રેશન. તમને જો જીવવાની ઈચ્છા ન થતી હોય, દેન ઇટ ઇઝ સમથિંગ પેથોલોજિકલ. એ નોર્મલ નથી. એક્સેસિવ ક્રાઇંગ સ્પેલ્સ, કારણ વગર રડવું આવે, કોઈ જ કારણ નથી, તમને કોઈએ કશું કહ્યું નથી, જિંદગીમાં એવું દુઃખ નથી, અથવા તો જે કંઈ દુર્ઘટના હતી એના મહિના 2-3 મહિના થઈ ગયા છે, જૂનું કશું એપિસોડ છે, બ્રેકઅપ થયાને 6 મહિના થઈ ગયા છે, અને છતાં તમે હજી તમારા એક્સની અસરમાંથી બહાર નથી આવી શકતા. દેટ ઇઝ ડિપ્રેશન. લેક ઓફ ઇન્ટરેસ્ટ ઇન ધ સરાઉન્ડિંગ, તમને જે વસ્તુ કરવી પહેલાં ગમતી હતી, તમને સેલ્ફ કેર તમે ઇગ્નોર કરો. યાર, તમે નાહવાનું બંધ કરી દો, તમે 2 વાર બ્રશ કરવાનું બંધ કરી દો, તમે અરીસામાં જોવાનું બંધ કરી દો. તમને તમારી જાત ન ગમવા માંડે. તમે જીમ સેશન સ્કીપ કરો, તમે એક્સેસિવ ઇટિંગ કરો, બિન્જ ઇટિંગ કરો, તમારું વેઇટ વધવા માંડે ક્યારેક, બિકોઝ તમે સેલ્ફ કેર ઇગ્નોર કરવા માંડો. તમને નખ કાપવાની ઈચ્છા ન થાય, નવા કપડાં લેવાની ઈચ્છા ન થાય, સારા દેખાવાની ઈચ્છા ન થાય. સો યુ આર નિગ્લેક્ટિંગ યોર સેલ્ફ કેર. અગેન ઇટ ઇઝ અ સાઇન ઓફ ડિપ્રેશન. એક્સેસિવ એપોલોજાઇઝિંગ, તમારો વાંક ન હોય, કારણ વગરનું ગિલ્ટ, તમે 10 વાર ફોન કરીને સોરી કહેશો, અગેન દેટ ઇઝ અ સાઇન ઓફ લો સેલ્ફ એસ્ટીમ. અને બેઝિકલી ડિપ્રેશનમાં પ્રોબ્લેમ જ એ છે કે તમારો સેલ્ફ એસ્ટીમ એટલો બધો તળિયે બેસી ગયો હોય છે કે તમે તમારી જાતને એક વ્યક્તિ તરીકે મહત્વ કે માન જ નથી આપતા. તમને એવું લાગે છે ઠીક છે, મારું કોઈ અસ્તિત્વ જ નથી. તમે સામેવાળી વ્યક્તિ પાસે એટલું બધું કરગરો છો, એટલી બધી વિનંતીઓ કરો છો, તમારું સ્વમાન એટલું બધું તળિયે બેસી ગયું હોય છે કે તમને ખ્યાલ જ નથી આવતો કે વોટ યુ આર ડુઈંગ. તો સેલ્ફ સેબોટેજ, હું સાવ નકામો છું, મારાથી કંઈ થઈ શકે એમ નથી, ધીસ ઇઝ સેલ્ફ સેબોટેજ. સ્વવિનાશ, એવા શબ્દો તમે જાત માટે વાપરો જે તમે દુશ્મન માટે પણ ન વાપરો. એન્ડ દેટ ઇઝ લોવરિંગ યોર કોન્ફિડન્સ. તો આ અગેન લો સેલ્ફ એસ્ટીમ, અને એસ્પેશિયલી અમે જોયું છે, ખાસ આ વાત એટલા માટે કરી રહ્યો છું કે બ્રેકઅપ પછી ધીસ ઇઝ વેરી કોમન. કારણ કે બ્રેકઅપની સૌથી ડેન્જરસ ઇમ્પેક્ટ સેલ્ફ એસ્ટીમ પર થતી હોય છે. બિકોઝ યુ ફીલ દેટ યુ આર નો લોંગર લવેબલ. તમે પ્રિય થઈ શકો એવી હાલતમાં જ નથી. તમે એક વ્યક્તિ તરીકે એટલા બધા નિમ્ન કક્ષાના થઈ ગયા છો કે કોઈ તમને પ્રેમ નહીં કરે. એ બિલીફ તમારામાં આવી જાય છે બિકોઝ સમબડી હેઝ રિજેક્ટેડ યુ. અને કેટલા બધા એવા ડિપ્રેશન મેં યુવાનોમાં જોયું છે. અને મને કેટલા લોકો મેસેજ કરે છે, રોજના મેલ કરે છે કે સર
આઈ મીન મેં કેપી સાથે હમણાં વાત કરી કે આપણે કંઈક કરવું જોઈએ યાર. લોકો મને એવા મેલ કરે છે કે સર પ્લીઝ મને બચાવી લો. મેં કીધું હું તમને કઈ રીતે બચાવું? તમે એટલીસ્ટ ભાવનગર આવી જાઓ થોડી હિંમત કરીને, પછી અહીંયા આપણે ફોડી લેશું, કંઈક કરશું. સો સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટા પર, ફેસબુક પર મને રોજના 3 મેસેજ આવે છે કે સર મને ડિપ્રેશન છે, અને હું બધાને ખાલી એટલું જ કહી શકું છું કે તમારા નિયરેસ્ટ સાયકેટ્રિસ્ટને જઈને મળો આજને આજ. સો મને ખબર નથી કે આ આપણે કઈ રીતે લોકોને મદદ કરી શકીએ, પણ એટલીસ્ટ તમે એટલું તો કરી શકો ને કે તમારા નિયરેસ્ટ સાયકેટ્રિસ્ટ પાસે તો જઈ શકો ને. એટલીસ્ટ આસ્ક ફોર હેલ્પ. અને સી ઇમોશનલ હેન્ડલિંગ છે ને આપણને નથી શીખવાડવામાં આવ્યું, અને દેટ્સ વાય હું ચીસો પાડીને કહું છું કે ઇમોશનલ એજ્યુકેશન શુડ બી ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ટુ ધ સ્કૂલ એન્ડ કોલેજીસ. હાઉ ટુ હેન્ડલ. પણ આપણું બાળક મોટું થઈને મેરિટલ કન્ફ્લિક્ટ્સનો, રિજેક્શનનો કે ફેલિયરનો સામનો કઈ રીતે કરશે એની આપણે વાત સુદ્ધા નથી કરતા. એન્ડ ધીસ ઇઝ ધ રીઝન વાય વી આર ફેસિંગ સો મેની પ્રોબ્લેમ્સ. તો એટલા માટે સેલ્ફ અવેરનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મને પગ દુખે છે કે માથું દુખે છે, જો મને ખબર પડતી હોય તો મારો મૂડ સારો નથી, હું ઇરિટેબલ છું, મને મજા નથી આવતી, જે કામ મને પહેલાં કરવું ગમતું હતું એ હવે નથી ગમતું, જો મને લખવામાં મજા ન આવે, મને સર્જરી કરવામાં મજા ન આવે, મને મારી દીકરી સાથે રમવામાં મજા ન આવે, સમથિંગ ઇઝ રોંગ વિથ મી. તો એ આપણી જ જાતના 2 તબક્કા હોય છે. જ્યારે આપણો આત્મવિશ્વાસ, આપણો આત્મગૌરવ એટલું બધું તળિયે બેસી ગયું હોય છે કે આપણે આપણી જાતને એક વ્યક્તિ તરીકે, એક સન્માનનીય વ્યક્તિ તરીકે કન્સિડર જ નથી કરતા. એન્ડ દેટ ઇઝ ધ રીઝન કે આપણને આપણી જાત એકદમ વર્થલેસ લાગે છે. અને આ બધા પાછળ પેથોલોજી રહેલી છે. આપણા લોહીના ટકા ઘટે, હિમોગ્લોબિન ઓછું થાય ને કેવું આપણે 2 ડગલા ચાલીને થાકી જઈએ, ત્યારે આ કોઈ નથી કહેતું આ તો નબળાઈ છે. વી નીડ બ્લડ. આપણને બ્લડની જરૂર છે. હિમોગ્લોબિન 10-11 થાય જુઓ તમે પાછા દોડી શકશો. ઇટ ઇઝ એક્ઝેક્ટલી ધ સેમ થિંગ. આપણા બ્રેઇનમાં સેરોટોનિન નામના જે ન્યુરો ટ્રાન્સમીટર હોય છે એનું પ્રમાણ ઘટે છે એટલે ડિપ્રેશન લાગે છે. અને એનું કારણ કંઈ પણ હોઈ શકે. ઘણીવાર કોઈ જ કારણ ન હોય, જીવનમાં કશું જ એવું બનેલું ન હોય, અને તેમ છતાં થઈ શકે છે. અને મોટે ભાગે યુઝ્યુઅલી દેર ઇઝ સમથિંગ, કોઈ એવી દુર્ઘટના ઘટી હોય છે જેના કારણે તમે ડિપ્રેશનમાં ચાલ્યા જાઓ છો. કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય, કોઈ પ્રિયજન છોડીને ચાલ્યું ગયો હોય, તમારી ગર્લફ્રેન્ડના કોઈ બીજા સાથે મેરેજ થઈ ગયા હોય, કંઈ પણ, એનીથિંગ ઇઝ પોસિબલ. અચાનક કોઈએ તમને રિજેક્ટ કરી દીધા હોય કારણ વગર, કોઈએ ન કહેવાનું કહી દીધું હોય, તો પણ મારે ખાસ કેપીને એ પૂછવું છું કે ગ્રીફ, કોઈ સ્વજનનું મૃત્યુ થાય કે રિજેક્શન થાય, બ્રેકઅપ થાય, તો ઉદાસી બધાને લાગે, દેટ ઇઝ નોર્મલ. 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ ઉદાસી લાગે. પણ એ ડિપ્રેશનમાં ક્યારે કન્વર્ટ થાય ઓર કેટલા સમય સુધી ઉદાસી રહે